સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી જય, શંકર ભોલેનાથ કી જય, બાપુ શિવકીરામ મહારાજ નો જય, ગુરુ નિરાંત મહારાજ નો જય, પધારેલા હરિ ગુરુ સંત નો જય. ગહનપતિ ગુરુદેવની પરતાવે વિધિ કેરાલે, બીજા દેવથી નામ બને સદગુરુ તણોને. રામ ભજીને ને પ્રાણિયા પછી બજાશે નહીં, કાયા થશે તારી જર્જરી પછી બેઠો રેવાશે. ધન મળે વૈભવ મળે મળે 14 ભુવનનું રામ, ભાગ્યમાં હોય તો સદગુરુ મળે જીવન સુધારણ કે કામ. સતગુરુ મહારાજ આજનો પાવનકારી પુનિત પ્રસંગ નવા પીપોદરા ગામની ધર્મોધરા ઉપર સમગ્ર ગામના સાથ અને સહકારથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઘણા વખતથી આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો તો આજે એ પૂરો થયો. આદિ અનાદિકાળથી સંતમાં પુરુષો ભજન કરતા 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 આપણને કંઈક એવા ઈશારા કરતા ગયા છે. એક ભજન એવું છે ખાલી ગાગા કરવાનું કરતા, એક ભજન એવું છે ખાલી સાંભળવાનું. ઘણા ખરા સાંભળે ખરા પણ એ ભજન ગાય, ઘણા ગાય ખરા પણ પાછા સાંભળે. એક ભજન એવું છે સાંભળવાનું ગાવાનું પાછું ભજન કરવાનું. એક ભજન એવું છે પાછું ભજન ગાવાનું સાંભળવાનું ભજન કરવાનું અને ભજન પાછું બેહાડવાનું. શું કરવાનું? બેહાડવાનું. આવા ચારમાં તમારો કયો નંબર આવે? ગાગા કરીએ છીએ, હોબર હોબર કરીએ છીએ કે ભજન કરીએ છીએ કે ભજન બેહાડીએ છીએ? વિઠ્ઠલમાં એક ભજન એવું છે ઓઠ કંધ હાલે ને રસના રટેનો રામ રામ હમારા જાપ જપે હમ બેઠે આરામ. એક ભજન એવું છે તમારું ભજન ના કરવું પડે, રામ તમારું ભજન કરે.
રામ પરમાત્મા તમારું ભજન કરે. એમ જીવનની અંદર અનેક વર્ષોથી કઈક યુગો વીતી ગયા ત્યારથી આ ઋષિ મુનિઓની પરંપરા ચાલે છે. અને આ ઋષિ મુનિઓની પરંપરા કેમ ચાલતી આવી છે? ફક્ત ને ફક્ત ભજન સિવાય બીજું કોઈ આ જીવનું કલ્યાણ કરી શકે એવી તાકાત નથી. આ ભજનથી જ આ જીવનું કલ્યાણ થાય. તમે જુઓ, કોઈનું ગામમાં અવસાન થાય એટલે ભજન રાખે છે અને ભજન જ રખાય. એમ કે ગરબા ના રખાય, ભજન રખાય. એવું કે ભાઈ ભજન રાખવાથી એમના આત્માને શાંતિ થાય, એમના આત્માને શાંતિ થાય. અને વાત સાચી છે, એમના આત્માને શાંતિ થાય એવું કરવું જ જોઈએ. પણ એમનો આત્મા કોણ એ પાછું આપણે વિચારવું રહ્યું પડતા. હવે જે ગયા એ તો વાપરવાના ભાઈ, એ તમારો પ્રસાદ ખાવા આવવાના, પણ એમનો આત્મા અહીં હશે ને. એટલે એક ભજન એ વાપ થઈ ગયા પછી, અવસાન થયા પછી બધા રાખે છે. પણ સંતોનું કહેવું એમ છે, વાપ થઈ ગયા પછી, મરણ થયા પછી ભજન રાખવું એના કરતાં જીવતા જીવ એવા જીવતા હોય જો ભજન રાખો તો કંઈક વાંભરે. પણ અવસાન થયા પછી તમે ભજન કરો, હે શકું ભાઈ? સારું, તારે ભજનમાં બેઠા હોય, ભજન ના વાપરતા હોય, પછી એવા વાપ થઈ જાય, પછી આપણે ભજન કરવા જઈએ ત્યાં મર્યા પછી વાપર્યા કે શીખાતું. એટલે ભજન તો અહીં બેઠા બેઠા અત્યારે જ વાપરી લેવાનું. સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. આપણી એક દિવસ કમાણી બોલે, આપણી એક દિવસ કમાણી બોલે. છોકરા માટે છોકરો જોવા જઈએ તો આપણે છોકરો જોઈને આવીએ, પાસે પડી જાય, નક્કી થઈ જાય, બધું વ્યવહાર જે કંઈ કાલવા મેળવાનો એ નક્કી થઈ જાય. પણ ફરિયાવાળા હગવાળા આવી બધા પૂછે, છોકરો શું કરે? છોકરો શું કરે પૂછે ને. ધન સંપત્તિ બધી બોવે છે, પણ એ કરે છે શું? એટલે એનું કામ બધા પૂછે કે એનું કામ કેવું છે. એટલે એ કામ જો સારું હોય શકું તો દુનિયા તમને યાદ કરે. આપણું કામ, દરેકનું કામ મહત્વનું છે. શું છે કામ મહત્વનું? હા, નવર આપણે છોકરો પહેર્યા અને છોકરાની વહુ આવે ને કે એ વહુ જે કામ કરે ને એ ગામના લોકો બધા એમના વહુને કહે, જા જોઈ ફલાણા વહુ કેટલું કામ કરે કરતા, અને તું આખો દાડો ખાટલામાં પડી. એટલે પડી રહ્યા એટલે પેલો અમને દાખલો લેવો પડે. આખું ગામ જે કામ કરતું હોય એનો દાખલો કોક લે. તાર સારું કરતા હોય એના દાખલા ને વિઠ્ઠલ હે ખેત ના તાન. હવે પાછો કોક દાડી એમ કે એમની હાહુ પર બા ફલાણાને એમની હાહુ જાવ જોઈ આવું, કોઈ જાતની માથા કૂટ. અને તમે ઉઠો તાના નર્યા ખડ ખોતર ખાઈ બેહી જ રહેવાનું હતું. પણ તોય તમે બબડ કરો, બેહી રહો. શું કરવા ના જ કરો? કેમ ના કે? પણ પેલો સીધો રહેતા હોય તાર આપણે કહેવાય ને કે એકબીજાના દાખલા આપણે લઈ અને દાખલો એમનો લેવાય જેમનો લેવા જેવો હોય એમનો. આપણે આપણા છોકરાને કહીએ, જો ફલાણા જોડે રમવા ના જતો, એની જોડે ઉઠતો બેસતો નહીં, એ પામનો નહીં. એટલે આપણે છોકરાને કેમ કહો કે એમનો લક્ષણ નહીં સારો એ. એટલે અહીંયા આગળ જોવા જઈએ તો દાખલો કોનો લેવાય કે જેનું કામ સારું છે એનો દાખલો લેવાય. અને એટલે એ દાખલો લઈને આપણે આપણા જીવનને ઉજ્જવળ બનાવવાનું. ભજન ખાલી ગાવા બજાવવા પૂરતું નથી. ભજન એ ખાલી ભજનમાં બેસવા પૂરતું નથી. તમારે અત્યારે ફોન આવે કે કઈ બેઠા છે તો કે ભજનમાં બેઠા. હવે ગાદલામાં બેઠા તો ભજનમાં જ બેહાય એવું છે? ત્યાં ગાદલામાં ભજન કેવું, ત્યાં વાજા પેટીને કેવું, નરગોન કેવું, આ માઇકને કેવું? ભજન કોને કહેવું? હા, ભજન તો અત્યારે હજુ તો આપણે ભજનમાં હજુ તો ભજન હોંભરીએ. તમારે હોંભરવાનું, મારે ગાવાનું. ભજન તો ઉઠી ઘેર જશે ને હવા દાડો ઉઠશે ને તારે ચાલુ થશે. હવા ઘેર જાય પછી વહેલા જો ના ઉઠ્યા
તો તરત પેલો કે હા ભજનમાં ગઈ હતી પણ ઉઠતી જ છે ને યાર. એટલે ભજન તો ઘેર ગયા પછી ચાલુ થવાનું. ભજન ઘેર ગયા પછી તમારા જે પરિવર્તન આવવા જેવું છે જો ના આવે તો મને તો આ દરરોજ ભજનમાં જાય પણ કોદા કશું લે ભજનમાં કેક નાખે. એટલે આતા તો ભજનમાં આપણે હોંભળવાનું ભજન ગાવાનું ઘેર ગયા પછી ચાલુ થવાનું. વિઠ્ઠલ જો ભજન તમે જેવું ધારો છો ને એવું નહીં. ભજન તો કંઈક એવી જગ્યાએ બોલો બોલે કે ના બોલે. તારે જો સંતોએ કહ્યું તમે જુઓ આજકાલનું કહ્યું છે એવું નહીં. સંતોએ કેવું કહ્યું તમે જો આપણને ઈશારો કર્યો છે ધોન રાખજો કેવું કહ્યું. માળા ભરે હાથ બોલે મન ભરે સંસાર માળા ભરે હાથ મને મન ભરે સંસાર માળા ભરે હાથ બોલે મન ભરે સંસાર માળા ભરે હાથ મને મન ભરે સંસાર માળા ભરતા શું કરે મન ભરે સંસાર નાયા ચુમના નાયા નાયા નિર્મળ જોડવો ગંગા નાયા ચુમના નાયા નાયા નિર્મળ જોડવો મનના મેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરી મનના મેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરી આ મનના મેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરી મનના મેલા રહી પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા ફર્યા. પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા ફર્યા. મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ સંત જમાડે સાધુ જમાડે મોટી મોટી નાત જમાડે સંત જમાડે સાધુ જમાડે મોટી મોટી નાત જમાડે કોણ છે તો પૂછા કાઢે ભગવાન દેખો શું કરી કોણ છે તો પૂછા કાઢે ભગવાન દેખો શું કરી મારા ભરે હાથ મને મન ભરે સંસાર મારા ભરે હાથ મને મન ભરે સંસાર મારા ભરતા શું કરે મન ભરે સંસાર મારા ભરતા શું કરે મન ભરે સંસાર. જો કેટલી ચોખવટ કરી સંતોએ કે ભાઈ માળા તો હાથમાં ફરસ પણ મન થઈ ફરસ. હવે માળા નહીં ફેરવવાનું મનને ફેરવવાનું. માળાનો મણકો ફરશે પણ મનનો મણકો ફરતો એટલે અસર જો થવા જેવી છે. ગંગા નાયા જુમના નાયા નાયા નિર્મળ જળમાં મનના મેલા રહી ગયા. ભારતમાં 999 નદીઓ છે પણ બધી નદીઓ તમારા શરીરનો મેલ ધોવે મનનો મેલ ના ધોવે. અને એટલે જ મનના મેલા એટલે જ રહી જાય છે. મનના મેલા એટલે જ રહી જાય છે. આ અંબાજી બધા જે જતા હોય અંબાજી જાય બધા તે આપણા ગામમાં હાથ ગયા લઈ જાય.
તો આ મોંઘા મળે હતા કે અહીંથી જ લઈ દો કે અહીંથી લઈ જા આપણા જ ગામના હા કહીએ અને તો મંદિર આગળ જઈને ખાલી આ મોહમ્મદ કર પછી ખોખું વાંખી દેવા એક દોડોય મહીથી ઓછો ના થાય પણ એ અંબાજી ફરીને આવે એટલે પછી અહીં બધાને આલે ને એટલે શું કે પરસાદ કે કઈ નો કે અંબાજી એટલે આપણા જ ગામનો હા કર્યો પણ આપણા ગામનો હાકરિયો અંબાજી જઈને આવ્યો પરસાદ થઈ ગયો આપણા ગામનો હાકરિયો પરસાદ થયો પણ આવ્યો એવો ને એવો તો આવો નહીં ગયો અંબાજી હાકરિયામાં ફેરફાર થઈ ગયા પણ માણસ નામ થતો એના મનના વિચારો એની નજર એનું ઉઠવાનું બેહવાનું બધું ના બદલાય એ એવું ને એવું રહ્યું એટલે સંતોનું કહેવું એમ છે કે ભાઈ બદલવા જેવું છે ફાયદો જે થવા જેવો છે દરેકનું પરિણામ આવવું જોઈએ પરિણામ ના આવે એટલે પસ્તાવો થાય ને આપણે પશુપાલન સાથે જોડેલા છીએ નહીં તો અત્યારે દૂધના એસેને પાઈ ગયા આવી કે 15 લીટર દૂધ ગાય આવતી હોય પણ એસેને ના આવે તો એનું પાલવી શું કરવાનું દૂધ 15 લીટર આવે પણ એસેને દૂધમાં નહીં આવતા એટલે ભલે 10 લીટર દૂધ આવતા હોય પણ એસેને જો આવતા હોય તો આપણે રાખીએ ખરો ગોવિંદભાઈ ડેરીઓવાળા ના કહે કાંઈ એસેને નહીં આવતો ના લાવશો તાર આપણને એસેડમ ના આવે ખોટ જાય કે ના જાય એટલે ખોટ વાળો ધંધો કોને કે ઉતારા હારા છે પણ હવે રિઝલ્ટ નહીં માણસ ઉચ્ચ ક્વોલિટીનો કહેવાય 84 લાખ શરીર બતાવે એમાં સારામાં સારું આ એક જ શરીર છે 84 લાખ શરીર છે એમાં એક જ શરીર સારું છે પણ બીજા બધા શરીરવાળા એમના ધર્મ પ્રમાણે ચાલે છે અને માણસ ઊંધો ને જો ભેંસ બનાવી આડી ગાય બનાવી આડી બધા આડા જ બનાવે અને આ મોણને ઊભો બનાવે ત્યાં જે આડા બનાવ્યા એ ઊભો હેડે અને ઊભો બનાવ્યો એ આડો હેડે આ ભજનો મંદિર શાસ્ત્રો જે કંઈક સત્યનારાયણની કથા હોય જે કંઈક હોય ધાર્મિક કાર્યક્રમો હોય એ માણસ માટે છે કે ડોબા માટે પશુ પંખી જન જનાવર હાથું તો મંદિરની જરૂર નહીં કોઈ શાસ્ત્રની જરૂર નહીં એમના તો કુટુંબવાળા ભજન નહીં ગાતા તોય એવા હળખોરે અને આપણે તો પરિવારમાં નર્યા ભજનો નર્યા કથાઓ નર્યા દર્શન એ રીતે તમારે હરારે પડતા તોય ડાબા ડોળ જ જોતા હોય કાતરિયા ખાતા જ જોતા લે પાડોશીને બેન હોય પડતા એને જોવા જઈએ તો માણસ એકલા ને એટલી બધી માથાકૂટ છે કે તમારો હદપાર વગર ઘણા ખરાના ઘરમાં જોજો હનુમાનજી રહેતા હશે હનુમાનજીનો ફોટો હશે રામનો હશે કૃષ્ણનો હશે એ બધા 33 કરોડ કેટલાય દેવતાઓના ફોટા છે એવાય હળી હંપી રહે ગદાવાળો કોદાર ભાલાવાળા મારવા નહીં એવા બધા હંપી દે અને ઓછી થઈ ગયા અને આવો આખા ઘરમાં માતા જેવું થયું એટલે સંતોએ ભજન એટલે રચનાઓ કરી ભજન એટલે ગાવા પડ્યા મંદિરોની એટલે સ્થાપનાઓ કરવી પડી ધાર્મિક કાર્યક્રમો એટલે મૂકવા પડ્યા સત્યનારાયણની કથાઓ જે કંઈ છે બધું એટલે રાખવું પડ્યું માણસને એના ધર્મથી વિખૂટો પડ્યો છે એટલે ધર્મની અંદર રહીને જીવે એટલા માટે આ બધી એની જરૂર પડે એટલે કેવું પડે ભજને ખાલી ગાવા પૂરતું નથી ભજન ખાલી હોંભરવા જેટલું નથી કોને પાછા એક તો 2 કોણ આલ્યા 80% તો આપા હોંભરે ને આપા કાઢી જ ના બાદશાહના દરબારે અકબર બાદશાહના દરબારમાં એક મૂર્તિઓ વેચવા વાળો અકબર બાદશાહના દરબાર તો એને મૂર્તિઓ માપમાં હરખી જાડાઈમાં હરખી કલરમાં હરખી કશોય ફેરફાર કમ્પ્લેટ આબે હું ઉડીનો આંખે વર્ગીએ
એ ત્રણે બાદશાહના દરબારમાં મૂકી અને બાદશાહને કહ્યું કે આ મૂર્તિઓ મારે વેચવાની છે, એટલે કિંમત બોલો. એટલે કહ્યું કે એક 50,000, 1,00,000 અને એક 1.5 લાખ. ત્રણ મૂર્તિઓ છે. બાદશાહે કહ્યું દેખાવમાં હરખી છે, બધી હરખી છે, એની કિંમત જુદી જુદી કેમ? તો કે કિંમત તમારે કરવાની જુદી જુદી કેમ? વેચવા વાળાને ખબર નહીં કે જુદી જુદી કિંમત કેમ છે. એટલે એને બાદશાહ બિરબલ રાખતા હતા. એટલે એના સભામાં બિરબલ હતો. બિરબલને બોલાવીને કહ્યું કે આ તપાસ કરજો એની કિંમત કેમ જુદી જુદી. ત્યારે બિરબલ હોશિયાર હતો કે ઘેર લઈ જાઉં કે અહીં ના સમજો. એટલે ઘેર લઈ ગયો. ઘેર લઈ જઈને પહેલાં તો એની પત્નીને કહ્યું પહેલાં આખા દૂધની ફસલા ચા બનાવી, અને એમના હાથની ચા પીએ ને તે દરવાજા ખુલી જ જાય ગોઈને. હા, એટલે તમે આવે થાકી નહીં તો ચા પહેલાં ચા જ કહી દેવાની, જો મગજ ખુલી જાય કે નહીં ખુલી. પછી કઈ બેંકમાં કેટલા મૂકીને આવ્યા તરત કે, અને જો તારું નહીં ખુલ્યું હોય તો નહીં કે. એટલે બાદશાહે દરબાર બિરબલે મેળી પછી hatte ચાબા પીધી. પછી જોતે 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 વિચાર કર્યો કે હારી સેજે ફેરફાર લાગતો નહીં. 3 દાડા સુધી તપાસ કરી પણ મેળ ના આવ્યો. બાદશાહે ઊંચી ત્યાંથી વજન હોત કર્યું, બધું કરી જોયું, કમ્પ્લીટ કોઈ ખામી નહીં. પછી એવું કહેવાય છે કે બિરબલે એક હરેકડી એક પાતરી લાવ્યો, આ લેમડાની હરી આવે એવી હરેકડી લાવ્યો અને કોનમાં નાખી. તે કોનમાં નાખીને તે આપા નાખી. પછી એને મેળી બીજી નાખી, બીજામાં એ બીજામાં નાખી, તે કોનમાં નાખીને મોઢે નાખી, અને ત્રીજી મૂર્તિમાં નાખી, તે નાખીને સીધી મહેલ ઉતરી ગઈ. બિરબલે બાદશાહના દરબારમાં આવીને કહ્યું આ 50,000ની, આ 1,00,000ની, આ 1.5 લાખની, કે પણ કિંમત તાકે જુઓ. એટલે હરી નાખી બતાવી, જુઓ આ કોને વાપરે અને આ કોને જે કાઢી નાખે એ 50,000. હવે તમારે ચમનું છે, આ કોને જે વાપરે ને આ કોને કાઢી નાખે એ 50,000. આ કોને વાપરે ને અહીંયા આગળ બોલી કાઢે અમારી જેવું આ 1,00,000. અને આ કોને વાપરે જે મય ઉતારે એવા હવાયા થાય કે ના થાય? હા, ગોવિંદ આ વાત તારી મૂર્તિઓ હોય જ ત્યાંથી એ તેને આ ટોળામાં હવે જ્યાં અહીંથી હોપીને અહીં કાઢી નાખે એ બધા 50,000માં જાય. કિંમત તો ના થાય એવું બને જ નહીં, કિંમત તો થાય પણ આવી થાય એમ. અને હોપરી કદાચ મોઢે બોલી નાખે તો 1,00,000 ના થાય, પણ જીવનમાં જો ઉતારી દે એનો કોઈ દાખલો નહીં. એટલે ધ્યાન રાખજો. અહીં શું કહે છે સંતોએ ઈશારા આપણી તરફ કર્યા, ખાલી ભજન ગાવા બજાવવા પૂરતું. એમણે આપણને જે કરવા જેવું છે એ એમણે આપણને કહ્યું છે. રાત દિવસ નારળીએ બેસીને જરા બોધ રાત
દર્શન કરવા જઈએ બેસીને જરા ઓઢો સાંભળીએ 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 આ રાત દિવસ ના રડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ રાત દિવસ ના રડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ ભક્તિ ઘડીની સ્વાદને સવારે ભક્તિ ઘડીની સ્વાદને સવારે ભક્તિ ઘડીની સ્વાદને સવારે ભક્તિ ઘડીની સ્વાદને સવારે સંત સમાગમ કરે બેસીને જરા ઓઢો સાંભળીએ સંત સમાગમ કરીએ બેસીને જરા ઓઢો સાંભળીએ રાત દિવસ ના રડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ રાત દિવસ ના રડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ અજ્ઞાની લોકો ભાવે કેમ બોલે અજ્ઞાની લોકો ભાવે કેમ બોલે યાદ રાખજો આપા હોબે આપા જતુરાર કોઈ અજ્ઞાની લોકો ભાવે કેમ બોલે અજ્ઞાની લોકો ભાવે કેમ બોલે એ તો કોને ના જોઈએ બેસીને જરા ઓઢો સાંભળીએ એ તો કોને ના જોઈએ બેસીને જરા ઓઢો સાંભળીએ આ કોઈ પગથની પૂછડી એવું કે એટલે બહુ આપણે રીતને ચડાવવાનું રાત દિવસ ના રડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ રાત દિવસ ના રડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ કુટુંબ કબીરાનું ભલું ઈચ્છી રે કુટુંબ કબીરાનું ભલું ઈચ્છી રે આપણે બીજા હાથું ભજનમાં નહીં જવાનું બીજા હાથું નહીં રાખવાનું પણ આપણા પરિવારનું કુટુંબનું સમાજનું ગામનું એટલે કહ્યું કુટુંબ કબીરાનું ભલું ઈચ્છી રે કુટુંબ કબીરાનું ભલું ઈચ્છી રે પૂરા કરમ ના કરીએ બેસીને જરા ઓઢો સાંભળીએ પૂરા કરમ ના કરીએ બેસીને જરા ઓઢો સાંભળીએ દાસ ગરીબ કહે પ્રભુ ના ભજન દાસ ગરીબ કહે પ્રભુ
પ્રભુના ભજનમાં ગરીબ કહે પ્રભુના ભજનમાં મારી તારી ના કરીએ બેસીને જરા ઓઢો સોબરીએ મારી તારી ના કરીએ બેસીને જરા ઓઢો સોબરીએ આવી ભણતર કોઈ નિહારમાં ભણાવવામાં આવે માસ્ટર આવું ભણાવે મંદિરના પૂજારી આવું ભણાવે ત્યાં સત્યનારાયણની કથા રાખો તો આવું કોઈ ભણાવે ના તમારા ઘરમાં તમારે કેવી રીતે જીવવું એનું નોલેજ ભજનથી મળતું હોય કહ્યું કે રોજ સવારે પ્રભુના મંદિરમાં દર્શન કરવા જઈએ કોના મંદિરમાં જવાનું પ્રભુના મંદિરમાં દર્શન કરો જણરાજ જો પ્રભુના મંદિરમાં કહ્યું બબ્બે ઘડી નીત સ્વાધને સવારે સંત સમાગમ કરીએ એટલે જો સંત રહેતા હોય તો હવાર અને હોજ બબ્બે ઘડી એમની જોડે સત્સંગ કરીએ આપણે કોની જોડે સત્સંગ કરીએ હે વિઠ્ઠલ બહુ નવરા પડે એટલે પાડોશી જોડે બેહવા જઈએ કાંઈ એમની વાતો ભાઈ શું હોય ઘણા ખરા છેટો રહેતો હોય ને એવા વાત લઈને આવે કોઈ આવું બીજાની વાતો હોય ને આપણે ઘેર આવીને કરે ચમચી તે જોડ્યું ફરણ ઘેર આવું થયું લે અને પણ સોની અંતો શું થયું આપણે શું પણ એ હોય પાછો આવે આમ શું આપણે તે આપણે કરવું પડે ભાઈ એમની વાતો ના હોભળી હોય તો હોભરવાની પાલો પાણીમાં પાવાનું ચાય પાવાની અને ટાઈને પાછો બગાડવાનો એમના એવા લોકોના માથવાને અમુક જણા આપણે ઘેર આવે તે આપણને કંટાળે આવા વાતો શું હોય છે હાડકા તમે દરરોજ સરવાળો મારો તમારે તો આવે હે કોણ અને આવી વાતો શું કરે અમુક જણા તો માથા હાથ બગાડે આપણો બગાડે એટલે અહીંયા આગળ સંતોએ કહ્યું ભાઈ બબ્બે ઘડી નીત સ્વાધને સવારે સંતનો કોઈ સંતની પાસે સંત સમાગમ કરીએ તો સંતોને જઈને પૂછીએ કે આ શરીર નતું તારે હું કયો આ શરીર નહીં હોય તારે હું કેવો હોઈશ અને હાલ આ શરીરમાં હું કેવો છું આ ત્રણ વસ્તુ પૂછી દે જો કોઈ મળી જાય પણ આ પૂછવાની હું જ પડે કોઈ હું જ પડે એટલે સંતનો સમાગમ કરીએ જે કોઈ એના જાણકાર હોય એને પૂછે એમની જોડે બેસીએ સારા સારા વ્યક્તિઓનો સંગ કરીએ એવું ભજનમાં આપણને શીખવાડવા આવે છે કુટુંબ કબીલાનું ભલું ઈચ્છીને કૂડા કરમ ના કરીએ એટલે એવા ખોટો કોમ ના કરીએ અને ખોટો કોમ કરીએ ને પછી પરિવારની શું દશા થાય અત્યારે કેટલાય વાપ થઈ ગયા મરી ગયા પણ એમના પરિવાર બદનામ થાય છે ને કે નહીં થતા કેમ એવા કામ કરીને જ એવું ગયા એટલે કયું પોતાના કુટુંબનું સારું ઈચ્છી ભલું ઈચ્છી અને સારા કર્મ કરીએ સારા કામ કરીએ તો દરેકની અહીં કમાણી બોલે દરેકની કમાણી બોલે તમારા ઘરમાં કેવું અનાજ આવે છે કેવો પૈસો આવે છે કેવા વ્યક્તિઓ આવે છે એ બધા ઉપર ખાસ આધાર રાખો વિઠ્ઠલ હા તમે નરઘો વગાડો પણ કેવી જગ્યાએ જઈને વગાડો એના ઉપર એની કિંમત હા તમે ભજન ગાવશો તો કેવું ગાવશો ગયા પછી પરિવર્તન કેવું થાય છે એના ઉપર ખાસ આધાર રાખે કે ના હા એટલે કહ્યું નીત સવારે પ્રભુના મંદિરમાં દર્શન કરવા જઈએ બબ્બે ઘડી નીત સ્વાધને સવારે હવાર અને હોજ સંતનો સમાગમ કરીએ વિઠ્ઠલ દાસ ગરીબ કહે પ્રભુના ભજનમાં જઈ અને મારી તારી ના કરી 80% ભજનોમાં આવું ચાલે આગળ વાળા લાઈન વાળા ભજન કરતા હતા બહાર જોડે બેઠા હોય
તમથી શું ચાલે તબિયત અને બીજી જ વાતો કરતા હોય તમને એને મારી તારીફ કરતા હોય જવા દો નંબર તો ફલાણી જવા દો નંબર તો આમ જવા દો નંબર તો તેમ અને પણ કઈ વ્યાખ્યા છીએ એ તો આપણે જોઈએ જ નથી એટલે ભજન એ તમારી સદગતિ અત્યારે જ અપાઈ દે વાત થઈ ગયા પછી બીજા ભજન ગાવા આવે સદગતિ તમારી થાય એવું નહીં અત્યારે જ થઈ જાય પણ એ લાઈફ તમારી જે બદલવા જેવી છે જે સમજવા જેવી છે સમજાય તો બાકી થાય એવું લાગે છે હા જો ભગવાનનું મંદિર હોય ત્યાં જઈએ અને એના દર્શન કરીએ ભગવાન જો હોય તો જઈએ અને દરરોજ એમના દર્શન કરીએ ખરું ભગવાન એ કોઈનાથી જુદો નથી ભગવાન એ દરેકની પાસે છે ગીતાએ કહ્યું છે મારા સિવાય અણુમાત્ર જગ્યા ખાલી નથી તો જે દર્શન કરવા જાય એનામે ભગવાન તો છે એનામે ભગવાન પણ એટલે સંતોના એક એક શબ્દો સંતોના એક એક ભજન તમારું જીવન પલટાઈ નાખે તમારું જીવન આખું બદલી નાખે તો કહ્યું છે હરચંદ